ધોરણ 9 પાઠ નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. એમાં ભાગ 1 આપણે જોઈ ગયા. હવે ભાગ 2. એ જતાં પહેલાં ભાગ 1ની અંદર આપણે શું જોયું તો કે 1757માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા અંગ્રેજોનો પગપેસારો થયો હતો અને એમાં 1757માં પ્લાસીના યુદ્ધ દરમિયાન બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવી અને એ પછી આપણા ભારતની અંદર ધીમે ધીમે લગભગ સમગ્ર ભારત ઉપર એમણે રાજ કર્યું હતું. હવે એમને ભારતમાંથી હાંકી કાઢવા માટે ઘણી ચળવળો થઈ. એમાં છે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, પછી છે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. એટલે કે વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના 2 ભાગલા પાડ્યા હતા 1905માં. એટલે એનો વિરોધ કરવા માટે સ્વદેશી ચળવળ પણ અપનાવી હતી. એમાં સ્વદેશી ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા: આંદોલનના, સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું. હવે અંગ્રેજો દ્વારા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ પણ રહ્યા હતા. એની અંદર મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી અને ક્યાં તો કે ઢાકામાં ઈસવીસન 1906. હવે આ મહાન ક્રાંતિવીરો, રાષ્ટ્રીય ચળવળો માટે જે ક્રાંતિવીરો એ ભાગ ભજવ્યો એમાં ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ, સરદાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ થાપર અને રોશનસિંહ. અને બાળ ગંગાધર તિલકે સૂત્ર આપ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું લઈને જ જંપીશ. હવે એવી રીતે ગુજરાતમાં પણ ઉગ્ર ક્રાંતિકારી ચળવળો થઈ. હવે આપણે વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ એ આપણે જોઈશું. ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ હતી. ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર છેક ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, બર્મા, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન, રશિયા વગેરે દેશોમાં પ્રસાર પામી. હવે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય ક્રાંતિકારીઓ કોણ હતા એમ તો કે શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાલ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, સરદાર રાણા, મૌલાના અબ્દુલ્લા મૌલાના બશીર, ચંપકરમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ ખુદાબક્ષ જેવા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા. હવે એ બધાએ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કઈ કરી તો વિદેશમાંથી થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો હતો. ઇંગ્લેન્ડથી છુપી રીતે રસોઈયાના બિસ્તરામાં પિસ્તોલો એટલે કે શસ્ત્રો ભારતમાં મોકલતા. આપણા ભારતની અંદર એટલા બધા શસ્ત્રો થતા હતા નહીં, એટલે એ બધા શસ્ત્રો ક્યાંથી મોકલતા? વિદેશમાંથી. ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ધીંગરાએ હત્યા કરી. 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા સ્થપાઈ, જેનું પાછળથી લાલા હરદયાલે ગદર પાર્ટી નામ આપ્યું. 4 ભાષાઓમાં ગદર સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કરતારશ્રી પણ જોડાયા. જર્મનીમાં ચંપકરમણ પિલાઈએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. ઈરાકને વડુમથક બનાવી ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી. ઈસવીસન 1907 જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરાઈ, જેમાં બરકતુલ્લા, અબીદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે હતા. આ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવા પ્રયાસ કર્યો. તુર્કીના વડા અનવર પાશા અને ગવર્નરને પણ મળેલા. રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબનામા ષડયંત્ર તમામ મુસ્લિમોએ એકત્રિત સંગઠિત થઈ ખ્રિસ્તીઓની સામે જંગ માંડ્યો અને પકડાઈ ગયો.
રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલાવી, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા જણાવેલું. રશિયાના ક્રાંતિવીર ટ્રોટસ્કીએ તો ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપેલું. બર્માના સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. ઉપરાંત કામાગા, ટામરુ અને તોશામારુ સ્ટીમરોની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગૃત કરવા પ્રેરક બળ પૂરું પાડ્યું. ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેજદાસથી ભરેલા 18થી 24 વર્ષની વય ધરાવતા યુવાનો જ હતા. મોતને મુઠ્ઠીમાં લઈ ગમે તેવા સાહસ અને રોમાંચક કાર્યો તેઓ પાર પાડતા અને પકડાઈ જાય તો હસ્તે મુખે ફાંસીને માછડે ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમના ગગનભેદી નારા સાથે ચડી જતા અને એ રીતે મા ભૌમની આઝાદીના ઉમતા ધ્યેયને માટે વીરગતિ પામતા. તેમણે જે ઊંચી દેશભક્તિ, ત્યાગ અને બલિદાન આપ્યા છે તે યુવા પેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે. હવે માર્લે મિન્ટોના સુધારા ક્યારે કરવામાં આવ્યા? તો કે 1909માં. ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અપનાવી અંગ્રેજોએ હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું કરવા માટે યોજના ઘડી. ઈસવીસન 1906માં આગા ખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ વાઇસરોય મિન્ટોને મળ્યું. તે વખતે હિન્દી વજીર મોર્લે હતા. ઈસવીસન 1909. આ સુધારાને મોર્લે મિન્ટો સુધારા કહે છે. હવે ગાંધીજીનું ભારતમાં આગમન. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત સફળ રીતે લડીને પાછા ફર્યા. ક્યારે? તો કે 1915. તેમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર પાસેથી પ્રેરણા મેળવી ગાંધીજીએ ઘણા ખરા ભાગોને પ્રવાસ કરી હિન્દના જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો. હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણને કારણભૂત ગણી હિન્દમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાયો વિચાર્યા. હવે રોલેટ એક્ટ ઈસવીસન 1919. બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન રોલેટના અધ્યક્ષપદે રોલેટ એક્ટ ઘડી કાઢ્યો. ઈસવીસન 1919. આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયો હતો. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો આ કાયદો કાળા કાયદા તરીકે ઓળખાતો. આ કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદ્દમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી. જેથી ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો. મોતીલાલ નહેરુના મતે દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો. આ કાયદાથી બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. તેથી તેનો નેતાઓ અને પ્રજાએ ઠેર ઠેર વિરોધ કર્યો. સભાઓ, સરઘસો, દેખાવો અને હડતાળોનું તેના વિરોધમાં આયોજન થયું. ગાંધીજીની દિલ્હીમાં સરકારે ધરપકડ કરી. પંજાબમાં ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ કરતાં આંદોલન ઉગ્ર થયું. સરકારે દમનનો દોર છૂટો મૂક્યો. હવે આવે છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. 13 એપ્રિલ 1919. પંજાબમાં અમૃતસરમાંથી લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ થઈ. તેના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કર્યું. લશ્કરના સૈનિકોને લઈને જનરલ ઓર્ડિનરી ડાયર ત્યાં પહોંચી ગયો. કશી જ પૂર્વ ચેતવણી આપ્યા વગર મશીન ગનમાંથી ગોળીઓનો વરસાદ નિર્દોષ પ્રજા પર વરસાવ્યો. બાગની ચારે બાજુએ ઊંચી દિવાલો, વચ્ચે અવાવરું કૂવો અને બહાર નીકળવાનો સાંકડો એક જ માર્ગ હોવાથી સંખ્યાબંધ લોકો ગોળીબારનો ભોગ બન્યા. સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા અને 1200 ઘવાયા. જ્યારે કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે 1000 માણસો માર્યા ગયેલા. બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર હન્ટર કમિશને જનરલ ડાયરનો બચાવ કર્યો અને અજાણતા જ થઈ ગયેલી પ્રામાણિક ભૂલ તરીકે ક્ષમ્ય ગણી. બીજી તરફ ડાયર જ્યારે ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરાયું. આથી હિન્દની પ્રજાને જબરજસ્ત આઘાત લાગ્યો.
આ અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પરત્વેની રહી સહી શ્રદ્ધા પણ ડગી ગઈ. આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં અને મહત્ત્વનો ભાગ ભજવ્યો. અસહકારનું ભાવિ આંદોલન ભૂમિકા પણ આ હત્યાકાંડે પૂરી પાડી. હવે ખિલાફત આંદોલન છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું. તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી હતી તેની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મના ખલીફા ધાર્મિક વડા હતા. તેણે જે કડક શરતો લદાયેલી તેનો વિરોધ કરીને તેને હળવી કરવા માટે ભારતમાં જે ચળવળ થઈ તેને ખિલાફત ચળવળ કહેવાય છે. અલીભાઈઓ મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ આંદોલનના મુખ્ય નેતાઓ હતા. હિન્દુ મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજીએ કોંગ્રેસને આ આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો. કોંગ્રેસના ટેકાથી આ આંદોલન વ્યાપક બન્યું. હવે છે અસહકારનું આંદોલન. ક્યારે? તો કે 1920-22માં. અસહકારના આંદોલનને ડિસેમ્બર 1920 નાગપુર અધિવેશનમાં બહાલી મળી. કોંગ્રેસે હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ જ જોઈએ એવી બુલંદ માંગણી કરી. હવે રચનાત્મક પાસું છે. આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવવી, સ્વદેશી ચીજવસ્તુઓનો આગ્રહ રાખવો, ઘેર ઘેર રેંટિયા ફરતા કરવા, ટિળક સ્વરાજ ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા, ખાદી અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી અને રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો. હવે ખંડનાત્મક પાસું તો જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો, સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામા આપવા, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર, સરકારી સમારંભો, ઇલકાબો એટલે કે ખિતાબો વગેરેનો ત્યાગ કરવો જેવા અનેક કાર્યોનો સમાવેશ થતો હતો. હવે અસહકાર આંદોલનના કાર્યક્રમો કયા કયા હતા? તો આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાની કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માન વગેરેનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટી. ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાવ્યો. નવેમ્બર 1921 પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. આવા પગલાંએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી. બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ, જેમાં કાશી, બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ. સ્વદેશીનો પ્રચાર જોરશોરથી થતા ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, પગરખા, મોજ શોખની ચીજવસ્તુમાં ભારે ઘટાડો થતાં તેનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઉઠી. ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થયા. તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અનેક પ્રસંગોએ પ્રગટ થઈ. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપલા બળવો એટલે કે મલબાર ટીકાપાત્ર કહી શકાય અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો. આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમન નીતિનો સહારો લીધો. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો. હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો. હવે ચૌરી ચૌરાનો બનાવ અને આંદોલન મોકૂફ. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરી ચૌરા ગામે 5 ફેબ્રુઆરી 1922 નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી, જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. આ હિંસક બનાવના સમાચાર મળતા જ ગાંધીજીએ જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. એમ કહીને અસહકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. અસહકારના આંદોલનનું મહત્ત્વ અને તેની અસરો. આ આંદોલનને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા ન મળી,
પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ માટેની તેમની શ્રદ્ધા અડગ બની. લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોની સંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો, નગરો તેમજ બુદ્ધિજીવીઓ પૂરતું સીમિત હતું, તે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું. હવે છે સ્વરાજ પક્ષ. લોકોમાં આવેલા રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોકૂફી બાદ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની રચના કરી. તેમના હેતુ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રહેઠિયાને ગુમતા કરવા, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કર્યો. હવે નવેમ્બર 1923 એ સમયે યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ પક્ષે ઝુકાવ્યું અને કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી. બંગાળ પ્રાંતમાં જો કે બહુમતી ન મળી છતાં એક મોટા અને મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવી શક્યો. કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. સ્વરાજ પક્ષે સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરી સરકારી અન્યાયી નીતિરીતિનો વિરોધ કર્યો તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડી. સ્વરાજ પક્ષની કામગીરીને કારણે જ સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડ્યું. ધારાસભામાં સ્વરાજ પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવ્યું. આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દનો શિક્ષિત વર્ગ સ્વરાજ પક્ષ તરફ આકર્ષાયો. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃસંચાર થયો. સ્વરાજ પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષે ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો. એ સઘળી બાબતોમાં તેનું મહત્ત્વ અને મૂલ્ય રહેલું છે. જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાકે નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપતા સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ. તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોને ભારે પરાજય સાંપડ્યો. ઈસવીસન 1926માં જોકે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેની કામગીરીની આકરી ટીકા પણ કરી. હવે આ પાઠ અહીંયા પૂરો થાય છે, પણ આપણે ભાગ 2ની અંદર કેટલા મુદ્દાનો ચર્ચા કરી. તો એની અંદર છે કે વિદેશમાં ક્રાંતિકારી ચળવળો અને એ સક્રિય ક્રાંતિકારીઓ અને એ આપણને ત્યાંથી શું મોકલાવતા હતા તો કે પિસ્તોલો. હવે 4 ભાષાઓમાં ગદર સાપ્તાહિક શરૂ કર્યું હતું. મદનલાલ ધીંગરાએ 1907માં અમેરિકાના મદનલાલ ધીંગરાએ નહીં, હરદયાલે ગદર પાર્ટી ઈસવીસન 1907માં એનું પહેલાં નામ હતું ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અને એ ક્યાં તો કે અમેરિકાના કેલિફોર્નિયામાં. હવે ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ મેડમ કામાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. હવે ભારતની રાષ્ટ્રીય ઉગ્રવાદી ક્રાંતિકારી ચળવળના દેશદાસથી ભરેલા 18થી 24 વર્ષના યુવાનો હતા અને ફાંસીના માંચડે ચડતા પણ ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરના ગગનભેદી નારાઓ હતા. હવે માર્લે મિન્ટોના સુધાર આપણે જોયા. ગાંધીજીનું આગમન તો ક્યારે? ઈસવીસન 1915માં. રોલેટ એક્ટનો કાયદો ક્યારે આવ્યો? તો રોલેટ એક્ટ 1919. એને કયો કાયદો કહેવામાં આવે છે? કાળો. કેમ?
કારણ કે કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી, એટલે કે એ બધા ભેગા થઈને ઊભા હોય તો શંકાસ્પદ હોય તો એને જેલમાં પૂરી દેવાના. હવે જલિયાવાલા બાગનું હત્યાકાંડ તો ક્યારે? 13 એપ્રિલ 1919. એમાં કોને? તો કે જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીઓ ક્યાં કરી? અમૃતસરમાં, જલિયાવાલા બાગમાં. એની અંદર ઘણા લોકોનું મૃત્યુ થયું હતું અને ઘણા બધા ઘાયલ થયા હતા. હવે ખિલાફત આંદોલન કોને? તો કે એના મુખ્ય નેતાઓ કોણ હતા? મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી. અસહકારનું આંદોલન ક્યારે ચાલુ થયું હતું? 1920 અને 22. હવે એને સ્વશાસનને બદલે સ્વરાજ જ જોઈએ એવી માંગણી કરી હતી. હવે આમાં પાસાઓ, રચનાત્મકમાં પાસામાં શું હતું? તો ટિળક સ્વરાજ ફંડ 1 કરોડ રૂપિયા એકઠા કરવા, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, એમાં રાષ્ટ્રીય શિક્ષણનો પણ સમાવેશ થતો હતો. અને ખંડાત્મકમાં તો કે બધી ઉપાધિઓ એમને પાછી આપવી સરકારને. હવે અસહકારના આંદોલનના કાર્યક્રમો હતા, એમાં એક ચૌરી ચૌરાનો બનાવ હતો. એની અંદર ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા ગામે 5 ફેબ્રુઆરી 1922માં સરઘસ ઉપર પોલીસે શું કર્યું? ગોળીબાર કર્યો. એટલે એ જે સરઘસે શું કર્યું? તો એ આખી ચોકી પોલીસોની સળગાવી મારી, એટલે 21 પોલીસો બળી ગયા. એટલે ગાંધીજીએ કીધું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી ભૂલ કરી છે. એટલે અસહકારનું આંદોલન એમને પાછું ખેંચી લીધું. હવે સ્વરાજ પક્ષ છે. હવે એમાં સ્વરાજ પક્ષ જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ પક્ષ કેવો પડ્યો? નબળો પડ્યો. અને એમાં રચનાત્મક પાસા હતા: હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ, રેટિયાને ઘૂમતા કરવા, નશાબંધી વગેરે બધા કયા કાર્યક્રમો હતા? રચનાત્મક. હવે આપણે પાઠ 2 અહીંયા પૂરો કરીએ.